બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લાંચિયો આરટીઓ અધિકારી ઝડપાયો। અમદાવાદ એસીબી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ અધિકારી અને તેના વચેટિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। વાત કરવામાં આવે કે થોડા દિવસ અગાઉ બે એજન્ટો પાલનપુર એસીબીના રંગે હાથ ઝડપાયા બાદ આજે અમદાવાદ એસીબીના હાથે આરટીઓ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે, જેમાં ફરિયાદી ઓટો એડવાઇઝરની ઓફિસમાં કામ કરે છે। તેમના ક્લાયન્ટમાં વાહનોના નામ ફેરબદલી તેમજ બોજા નાખવાના કામે આરટીઓ કચેરીમાં અવારનવાર જતા હોય, જેમાં આરોપી આરટીઓ ઇન્સ્પેક્ટર તેમને પોતાના વચેટિયા આરોપી ભરત જીવાભાઈ પટેલને 11,700 કોઈ બિલ પેટે આપીનું કહેલ, પરંતુ ફરિયાદીના બિલના નાણાં ચૂકવતા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ લાંચનો છટકો ગોઠવી અને છટકા દરમિયાન આરોપી ભરત પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં માંગી સ્વીકારતા જ આરોપી અંકિત નરેન્દ્રભાઈ પંચાલ આરટીઓ ઇન્સ્પેક્ટર વર્ગ 2 પાલનપુરની સાથે મોબાઈલ પર વાત કરી લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગેની જાણ કરી તેમના સંમતિ સ્વીકૃતિ મેળવતા જ બંને આરોપીઓને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ અધિકારી અને તેના વચેટીઓ અમદાવાદ એસીબીના લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ તેના વચેટિયા ભરત પટેલ સાથે રહી 11,700 રૂપિયાની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી। ફરિયાદી અમદાવાદ એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો। અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેના વચેટિયા ફરિયાદી પાસે માંગેલા પૈસા પાલનપુરના ગઠામણ દરવાજા ગલબાભાઈના પુતળા પાસે લાંચના પૈસા સ્વીકારતા જ એસીબીએ ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો, ચીફ, બનાસકાંઠા।